મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। બાલાસિનોર નગર દેશભક્તિમય બન્યું હતું। સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ 12મી ઓગસ્ટના રોજ બાલાસિનોરમાં તિરંગા યાત્રાએ સમગ્ર વાતાવરણને દેશભક્તિને રંગી રંગી દીધું હતું। આ તિરંગા યાત્રા સવારે 10 વાગે અંબે માતાના મંદિરથી શરૂ થઈ હતી અને નગરપાલિકા રાજપુરી દરવાજા થઈને કરુણા નિકેતન હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી। પસાર થતી આ યાત્રામાં દેશભક્તિના ગીતો અને જય હિન્દના નારા ગુંજી ઉઠ્યા હતા। આ યાત્રામાં બાલાસિનોરની અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ ઉપરાંત બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, આરવી વાઘેલા, બાલાસિનોર મામલતદાર ગાયત્રીબેન ત્રિવેદી, નગરપાલિકાના પ્રમુખ PR કરેન, PI બાલાસિનોર, તાલુકા પંચાયત પ્રમુખ, TDO બાલાસિનોર તાલુકા પંચાયત સહિત તમામ સરકારી કર્મચારીઓ, તલાટીઓ અને નગરપાલિકાના સભ્યો સાથે સરપંચો સહિત નગરની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ યાત્રામાં સામેલ થયા હતા। આયોજનને સફળ બનાવવા બદલ સૌનો આભાર માનવામાં આવ્યો હતો। આ તિરંગા યાત્રા માત્ર એક પ્રદર્શન નહોતું, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમ અને સમર્પણની પ્રતીક હતું, જેને બાલાસિનોરના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બનાવી હતી।